નમસ્કાર. આજના આપણા આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે માત્ર દેશના અર્થતંત્ર માટે જ નહીં, પરંતુ જો તમે જીપીએસસી કે અન્ય સિવિલ સર્વિસીસની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે સીધો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આજે આપણે વાત કરીશું વૈશ્વિક ઉર્જા કટોકટી અને ભારતની મેક્રો ઇકોનોમિક રણનીતિ વિશે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આજના આપણા આ વિશ્લેષણનો આધાર છે 12 મે 2026ના રોજ પ્રકાશિત થયેલ દૃષ્ટિ આઈએએસનો એક ખૂબ જ અગત્યનો એડિટોરિયલ. આ આર્ટિકલના નક્કર ડેટા અને તથ્યો પરથી આપણે આખી પરિસ્થિતિને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીશું. તો આપણો આજનો એજન્ડા એકદમ ક્લિયર છે. આપણે 5 સરળ સ્ટેપ્સમાં આખો મુદ્દો સમજીશું. પહેલું, હોર્મોઝ સંકટ શું છે? બીજું, સરકારે શું તાત્કાલિક પગલાં લીધા છે? ત્રીજું, આપણા માળખાકીય પડકારો ક્યાં છે? ચોથું, ભવિષ્યનો રોડમેપ. અને છેલ્લે, તમારી એક્ઝામ માટેનો એક અગત્યનો મેઇન્સ પ્રશ્ન. ચલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. હોર્મોઝની સંવેદનશીલતા અને તેનો મેક્રો ઇકોનોમિક આંચકો. હોર્મોઝ સ્ટ્રેટમાં જે વિક્ષેપ પડ્યો છે તેણે ભારતની આર્થિક નબળાઈઓને કેવી રીતે ખુલ્લી પાડી દીધી છે તે સમજવું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, જરા આ આંકડા પર નજર નાખો. 90%. તમને થતું હશે કે આ શેનો આંકડો છે? તો જુઓ, આપણે 90% એલપીજી આયાત અને 55% એલએનજી આયાત માત્ર આ એક જ જગ્યાએથી હોર્મોઝ સ્ટ્રેટમાંથી થાય છે. હવે વિચારો, જો આ એક જ દરિયાઈ રસ્તો બ્લોક થઈ જાય તો આપણા દેશની ઊર્જા સુરક્ષાનું શું થાય? આ આંકડો ખરેખર ચોંકાવનારો છે અને આ જ આપણી સૌથી મોટી નબળાઈ છે. અને આ નબળાઈની કિંમત આપણે કેવી રીતે ચૂકવી રહ્યા છીએ? રોજના 460 કરોડ રૂપિયા. હા, તમે બરાબર સાંભળ્યું. પંપ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ અચાનક ન વધી જાય અને સામાન્ય જનતાને આંચકો ન લાગે એટલે સરકાર રોજની આટલી મોટી એક્સાઇઝ ડ્યુટીનું નુકસાન સહન કરી રહી છે. પણ શું લાંબા ગાળે આ પોસાય એવું છે? બિલકુલ નહીં. આખી વાતને એક ડોમિનો ઇફેક્ટની જેમ સમજો. માની લો કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ માત્ર $1 વધે છે. તો શું થાય? આપણું વાર્ષિક આયાત બિલ સીધું 12 થી 16,000 કરોડ રૂપિયા વધી જાય. સરકારી ઓઇલ કંપનીઓને મહિને 30,000 કરોડનો ફટકો પડે. કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધે અને આખરે રિઝર્વ બેંકને વ્યાજદરો ઊંચા રાખવાની ફરજ પડે. એટલે કે ગલ્ફમાં કંઈક થાય અને અહીં તમારા હોમ લોનના ઈએમઆઈ વધી જાય. છે ને સીધું કનેક્શન? હવે આટલી ગંભીર પરિસ્થિતિ હોય તો સરકાર હાથ પર હાથ ધરીને તો ના જ બેસે, રાઈટ? તો ચાલો જોઈએ કે આ અર્થતંત્રને બચાવવા માટે તાત્કાલિક કયા પગલાં લેવાયા છે. અહીં એક્શન એકદમ ફાસ્ટ લેવાયું છે. નેવીએ ઓપરેશન સંકલ્પ શરૂ કર્યું છે જેથી આપણા વેપારી જહાજોને પ્રોટેક્શન મળે. આપણે ફટાફટ અમેરિકા અને બ્રાઝિલ પાસેથી આયાત વધારી દીધી. સાથે જ ચાંડીખોલ અને પાદુર ખાતે આપણા જે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે તેમાં પણ સ્ટોક વધારવામાં આવ્યો. અરે, ઇમરજન્સીના ભાગરૂપે પ્રધાનમંત્રીએ ફોરેક્સ બચાવવા માટે સોનાની ખરીદી પર પ્રતિબંધ, ઈવીને પ્રોત્સાહન અને ઈંધણ બચાવવા વર્ક ફ્રોમ હોમ જેવી નીતિઓ પણ લાગુ કરી દીધી. આ બધા તાત્કાલિક રાહત આપનારા પગલાં હતા. ચાલો હવે થોડા ઊંડાણમાં જઈએ અને જોઈએ કે આખી ગેમ કેવી રીતે પલટાય છે. તાત્કાલિક ઉપાયો તો આપણે જોયા, પણ સપાટી નીચે કેટલાક એવા માળખાકીય પડકારો છે જેનો ઉકેલ કોઈ કામચલાઉ નીતિથી રાતોરાત આવી શકે તેમ નથી. હવે આ સ્લાઇડ પર જે માહિતી છે ને તે ખરેખર બહુ જ રસપ્રદ છે. આને સોલર પેરેડોક્સ એટલે કે સૌર વિરોધાભાસ કહેવાય છે. જુઓ, ભારતમાં સૌથી વધુ સોલર એનર્જી બપોરે પેદા થાય છે, પણ આપણી સૌથી વધુ વીજળીની માંગ ક્યારે હોય છે? સાંજે. એપ્રિલ 2026માં આ માંગ 256 ગીગાવોટનો રેકોર્ડ તોડી ગઈ. મતલબ કે જ્યારે સૂર્ય આથમી જાય છે અને સૌર ઉત્પાદન શૂન્ય થઈ જાય છે ત્યારે જ આપણને સૌથી વધુ પાવર જોઈએ છે. 2030 સુધીમાં આ 55 ગીગાવોટના સ્ટોરેજ ગેપને ભરવો એ આપણા માટે એક બહુ મોટો માથાનો દુખાવો છે. આમાં બીજો એક મોટો વિરોધાભાસ જુઓ. આપણે બધાએ ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવી વાપરવાની મોટી વાતો કરીએ છીએ, પણ હકીકત એ છે કે પીક અવર્સમાં આપણી 69% વીજળી હજુ પણ કોલસો બાળીને જ આવે છે. તો જો તમે રાત્રે તમારું ઈવી ચાર્જ કરો છો તો પરોક્ષ રીતે તમે કોલસો જ વાપરી રહ્યા છો. તો પછી ગ્રીન એનર્જીનો જે મૂળ ફાયદો છે એ તો પૂરેપૂરો મળતો જ નથી ને. સાથે સાથે આપણે એક બીજું મોટું રિસ્ક પણ લઈ રહ્યા છીએ. જો આપણે કોલસા પરથી આપણી નિર્ભરતા ઘટાડીએ તો ઝારખંડ કે ઓડિશા જેવા રાજ્યોમાં લાખો લોકોની રોજગારીનું શું?
જેને આપણે જસ્ટ ટ્રાન્ઝિશન કહીએ છીએ તે એટલું સહેલું નથી. અને સૌથી મોટી વાત, એવી બેટરીઓ માટે લિથિયમ અને કોબાલ્ટ તો પાછા વિદેશથી જ લાવવા પડશે ને. એટલે કે મિડલ ઇસ્ટના તેલની નિર્ભરતા છોડીને વિદેશી ખનિજોની નિર્ભરતામાં પડવાનું જોખમ તો અહીં ઊભું જ છે. તો હવે સવાલ એ થાય છે કે આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? માત્ર પ્રોબ્લેમ્સ ગણાવ્યા કરવાથી તો કંઈ થશે નહીં. એટલે જ હવે આપણે વાત કરીશું એક્શન પ્લાનની. એક એવો સચોટ રોડમેપ જે ભારતની ઊર્જા સુરક્ષાને ભવિષ્ય માટે મજબૂત બનાવી શકે. તો આ રોડમેપનું પહેલું સ્ટેપ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જુઓ, આપણે કોઈપણ સંજોગોમાં આપણા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વને બમણા કરીને 11.83 મિલિયન મેટ્રિક ટન કરવા જ પડશે. બીજું, વન નેશન વન ગેસ ગ્રીડનું કામ ફટાફટ પૂરું કરવું પડશે, જેથી ગલ્ફ તરફના બંદરો પર જે ટ્રાફિક જામ થાય છે તે ઘટે અને ઊર્જાનું આંતરિક વિતરણ સરળ બને. અને હા, દરિયાના ઊંડાણમાં જઈને આપણા પોતાના જ ગેસના ભંડારો શોધવા માટે OLAP પોલિસીને વધુ મજબૂત બનાવવી પડશે. બીજું સ્ટેપ છે જીઓપોલિટિકલ જોખમ ઘટાડવું. મતલબ કે હવે હોર્મુઝ જેવા જોખમી અને અસ્થિર રસ્તાઓ પર ભરોસો કરવાનું બંધ કરવું પડશે. તેના બદલે આપણે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર એટલે કે INSTC અને ચેન્નઈ વ્લાદિવોસ્તોક જેમાં નવા દરિયાઈ રસ્તાઓનો પૂરો ઉપયોગ શરૂ કરવો પડશે, જેથી કોઈ એક જ રસ્તા પર આપણી નિર્ભરતા ના રહે. ત્રીજું સ્ટેપ છે ઊર્જા સંગ્રહ અને ડીકપલિંગ. એટલે કે ઔદ્યોગિક ગેસની જગ્યાએ આપણે આપણા દેશમાં જ બનતા ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ વધારવો જોઈએ. બેટરી માટે માત્ર લિથિયમ પર આધાર રાખવા કરતાં વેનેડિયમ ફ્લો બેટરી જેવી નવી ટેકનોલોજી વિકસાવવી પડશે. અને આપણા દેશમાં જે આટલો બધો ખેતીનો કચરો છે ને, તેમાંથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ એટલે કે CBG બનાવીને આપણે આપણા અર્થતંત્રને વિદેશી તેલથી અલગ પાડી શકીએ છીએ. ચોથું સ્ટેપ બહુ જ સ્માર્ટ છે, જેને ફ્રેન્ડ શોરિંગ કહેવાય છે. જુઓ, લિથિયમ અને રેર અર્થ ખનિજો માટે આપણે કોઈ એક દેશના એકાધિકાર પર નિર્ભર ન રહી શકીએ. એટલે આપણે કાબિલ મારફતે ઓસ્ટ્રેલિયા, ચીલી અને વિયેતનામ જેવા આપણા સમાન વિચારધારા ધરાવતા મિત્ર દેશો સાથે મળીને એક ક્રિટિકલ મિનરલ ક્લબ બનાવવી પડશે. આનાથી આપણી સપ્લાય ચેઇન એકદમ સેફ અને વિશ્વસનીય થઈ જશે. અને રોડમેપનું પાંચમું અને છેલ્લું સ્ટેપ છે રાજકોષીય સ્થિતિસ્થાપકતા. અગાઉ આપણે જોયું કે સરકાર બધા માટે પેટ્રોલ ડીઝલ પર ટેક્સ ઘટાડે છે, જે બહુ મોંઘું પડે છે. એના બદલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા માત્ર જરૂરિયાતમંદોને જ સબસિડી આપવી જોઈએ. જે પૈસા બચે તે ગ્રીન પ્રોજેક્ટ્સમાં નાખો. અને હા, સ્વચ્છ ઊર્જા માટે જરૂરી મૂડી ઊભી કરવા માર્કેટમાંથી એનર્જી સિક્યોરિટી બોન્ડ્સ બહાર પાડવા એ પણ એક ઉત્તમ ઉપાય છે. તો મિત્રો, આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ને? હવે આપણા એક્સપ્લેનરના અંતિમ અને સૌથી અગત્યના ભાગ તરફ આવીએ, જે ખાસ કરીને GPSC અને અન્ય સિવિલ સર્વિસીસની તૈયારી કરતા સ્ટુડન્ટ્સ માટે છે. ચાલો, તમારી એનાલિટિકલ સ્કિલ્સને ટેસ્ટ કરીએ. તમારી મુખ્ય પરીક્ષા માટે આ પ્રશ્ન નોંધી લો. હોર્મોઝની સામુદ્રધુની ભારતની દરિયાઈ એચિલીઝની હિલ એટલે કે સૌથી મોટી નબળાઈ બની રહી છે. ભારતની મેક્રો ઇકોનોમિક સ્થિરતા પર ઊર્જા અવરોધોને વ્યૂહાત્મક અને આર્થિક અસરોની ચર્ચા કરો. આજના વિશ્લેષણમાં આપણે જે પણ રોડમેપ અને આંકડાઓ જોયા છે, તેનો ઉપયોગ કરીને તમે એક પાવરફુલ અને પરીક્ષાલક્ષી જવાબ લખી શકો છો. પણ જતાં હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. શું આગામી કોઈ મોટી વૈશ્વિક કટોકટી આવે તે પહેલાં ભારત ખરેખર વિદેશી તેલ પરની પોતાની નિર્ભરતા શૂન્ય કરી શકશે ખરું? વિચારજો આના પર. આજના આ એક્સપ્લેનરમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.